સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખાટુ શ્યામ બાબાના ત્રીજા વાર્ષિક મહોત્સવ નિમિત્તે નિશાન યાત્રા યોજાઈ હતી. તો અંબાજી મંદિરના શક્તિ દ્વારથી સવારે 9 વાગે નિશાન યાત્રાની શરૂઆત થવા પામી હતી. તો સત્ય દ્વારથી શરૂ થઈ ગામમાં ભ્રમણ કરીને મૈત્રી અંબે સોસાયટી ખાતે આ નિશાન યાત્રા પૂર્ણ થઈ હતી. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ ખાટુ શ્યામ બાબાના ત્રીજો વાર્ષિક સંકીર્તન મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તો આ નિયમિત સવારે નિશાન યાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 9 વાગે અંબાજી મંદિરના શ્રી શક્તિ દ્વારથી બાબા શ્યામની નિશાન યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે સમગ્ર અંબાજી નગરમાં પરિભ્રમણ કરીને મૈત્રી અંબે સોસાયટી ખાતે કાર્યક્રમ સ્થળે પૂર્ણ થઈ હતી. તો આ નિશાન યાત્રામાં શ્યામ બાબાના ભક્તો ડીજેના તાલને નિશાન સાથે નાચતા ગાતા યાત્રાધામમાં જોડાયા હતા. તો નિશાન યાત્રા દરમિયાન ધર્મપ્રેમી લોકોએ વિવિધ સ્થળે પીવાના ઠંડા પાણી, કોલ્ડ્રિંક અને શરબત તથા આઈસ્ક્રીમની સેવા કરી હતી. તો સમગ્ર અંબાજી વિસ્તારમાં બાબા શ્યામના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.